નામ આરતી છે અને હું 23 વર્ષની છું. હજી સુધી કોલેજ પૂરી થઈ ન હતી અને હું અભ્યાસ કરી રહી છું. મારા પરિવારમાં અમે 4 લોકો હતા, પણ હવે અમે 3 જ છીએ, કારણ કે મારી દીદીના 5 મહિના પહેલાં જ લગ્ન થઈ ગયા હતા. અમારા ઘરમાં હું સૌથી ખૂબ જ સુંદર છું અને મારી દીદી મારા કરતાં થોડી શ્યામ છે. જ્યારે પણ મારી દીદી માટે સંબંધની વાતો આવતી તો લોકો મને જ પસંદ કરતા, પરંતુ જ્યારે હું બહુ નાની હતી અને લગ્ન માટે ઉંમર પણ ઓછી હતી અને મારું ભણવાનું પણ ચાલુ હતું, એટલે હું તેમને ના પાડી દીધી. પણ દોસ્તો, જ્યારે 22-23 વર્ષની ઉંમર થાય ત્યારે જીવનમાં ઘણા બધા બદલાવ થવા લાગે છે. કોઈ સારા માર્ગે ચાલે છે, કોઈ ખરાબ માર્ગે. હું બહુ જ પણ ખરાબ ન હતી અને ઘણી સારી પણ ન હતી, કારણ કે ક્યારેક ભણવામાં કંટાળો આવતો ત્યારે હું મોબાઈલમાં ફિલ્મ જોઈ લેતી. આ ઉંમરમાં દરેકના મનમાં કાંઈક ને કાંઈક કરવાની ઈચ્છા જાગતી હોય છે. હું વધારે બગડેલી છોકરી ન હતી, પણ ક્યારેક ફિલ્મ જોઈ લેતી હતી. એક દિવસ મારા જીજુ મારા ઘરે આવ્યા. તે રાત્રે તેમણે મને ફિલ્મ જોતા પકડી લીધી. ત્યારથી તે મારી સાથે તે જ ફિલ્મની વાતો કરવા લાગ્યા. વાત એટલી વધારે આગળ વધી ગઈ કે જીજુ હવે મારી દુકાનનું ઉદ્ઘાટન કરવાની વાત કરતા હતા. તે કહેતા હતા કે તારી બહેન બહુ જ કાળી અને જાડી છે, તેથી તેની સાથે મજા નથી આવતી. તું હજી એકદમ ફ્રેશ છે, તારી સાથે બહુ જ સારું લાગે છે. પણ હું જીજુને મનાઈ કરી દેતી હતી. હું મારી બહેનના પતિ જોડે મારી દુકાનનું ઉદ્ઘાટન કરાવવા માંગતી ન હતી. ત્યાર પછી અમારા ઘર પર એક ફંક્શન હતું. તે ફંક્શન માટે પણ કપડાં ખરીદવાના હતા, તો મમ્મીએ મને જીજુ સાથે કપડાં ખરીદવા માટે મોકલી. આમ તો હું જીજુ સાથે જવા માંગતી ન હતી, પણ જીજુએ કોઈ જવાવાળું ન હતું, તેથી હું જીજુ સાથે ચાલી ગઈ. ઘણા બધા કપડાં જોયા અને પછી થોડા કપડાં પસંદ આવ્યા. હું તેમને ટ્રાય કરવા માટે ચેન્જિંગ રૂમમાં ચાલી ગઈ. હું કપડાં જોતી હતી ત્યારે જીજુએ ચેન્જિંગ રૂમમાં આવી ગયા અને મને કહ્યું, કેટલા કપડાં જોઈ રહી છે? તે વખતે મારી પાસે અડધા કપડાં હતા અને મેં તેને તે રૂમમાંથી બહાર કાઢ્યા અને બહાર કાઢવા માટે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. બીજા વધારે કપડાં જોયા અને ટ્રાય કર્યા, પર તો મને બહુ ઓછા કપડાં પસંદ આવ્યા. પછી અમે બંને જલ્દી શોપિંગ કરી અને ઘરે ચાલી ગયા. જીજુ મારી પાસે એક જ વાત મનાવવા માંગતા હતા કે હું તેમની જોડે મારી દુકાનનું ઉદ્ઘાટન કરાવું. તે વારે ઘડીએ મને પૂછતા કે તારે મારી જોડે તારી દુકાનનું ઉદ્ઘાટન કરાવવામાં તને તકલીફ શું છે? પણ હું તેમને કરવા માંગતી ન હતી, કેમ કે તે મારી કોલેજની પરીક્ષા પણ નજીક આવી રહી હતી અને મારી નર્સિંગની પરીક્ષા પણ હતી. એક પરેશાની હતી પણ મારી પરીક્ષા અને બીજી મારી કોલેજની. આ સમયે અમારી કોલેજ બંધ હતી અને બધા લોકો પોતપોતાના ઘરે ગયા હતા. કોલેજવાળા પરીક્ષા લઈ રહ્યા હતા અને કોલેજ જ મારા ઘરની ખૂબ દૂર જવામાં આવતું હતું. આખો દિવસ થઈ જતો હતો. મારા ઘર પર મને કોલેજમાં સુધી લઈ જવાવાળું કોઈ ન હતું. તો દીદી કહેવા લાગી કે તું જીજુ તારી જોડે લઈ જા, અમારી ગાડી પણ છે અને જવામાં કોઈ તકલીફ નહીં પડે. પછી હું જીજુને સવારે ઘરેથી નીકળી ગયા અને લગભગ સાંજે 4 વાગે અમે કોલેજ પહોંચી ગયા. પણ મેં કોલેજમાં ન ગયા, એક હોટલમાં ચાલ્યા ગયા અને જીજુએ એક રૂમમાં બુક કરી લીધો અને હું બે રૂમ બુક કરવાના માંગતી હતી, પણ જીજુએ મનાઈ કરી દીધી. જમ્યા પછી જીજુ કહેવા લાગ્યા, ચાલો પાર્કમાં ફરીએ. અમે પાર્કમાં ફરવાનું બહુ જ ગમતું હતું, તેથી હું જલ્દીથી માની ગઈ અને પણ જીજુએ મને પાર્કના બદલે કંઈક જંગલમાં લઈ ગયા. રાતના 10 વાગી ગયા હતા અને જંગલમાં બહુ જ ડરામણું થઈ ગયું હતું. મારો ડરના કારણે પરસેવો છૂટી ગયો. જીજુ મને લઈ અને અંદર જંગલમાં ચાલી ગયા. જીજુએ મને કહ્યું કે હવે તને મારી વાત માનવી પડશે, નહીંતર હું તને જંગલમાં એકલી છોડીને ચાલ્યો જઈશ. કંઈ વાત તો કહેવા લાગ્યા અને હું તારી દુકાનનું ઉદ્ઘાટન કરવા માંગુ છું. મેં કહ્યું કે હું મરી જઈશ, પણ મારી દુકાનનું ઉદ્ઘાટન તમારી જોડે તો નહીં જ કરાવું. ત્યારે જીજુ અચાનક અંધારામાં ક્યાંક છુપાઈ ગયા અને હું હોટલમાં જવાનો રસ્તો શોધવા લાગી. ઘણા સમય સુધી હું રસ્તો શોધી રહી, પણ મને કોઈ રસ્તો મળ્યો નહીં અને જંગલની ઘણા અંદર આવી ગઈ. હું જોરથી બૂમો પાડી રહી હતી. આસપાસ બીજું કંઈ ન હતું. ઘણો સમય વીતી ચૂક્યો હતો અને જીજુ હજી સુધી બહાર નીકળ્યા ન હતા. મને ડર પણ ખૂબ લાગી રહ્યો હતો અને જંગલમાંથી અજીબો ગરીબો અવાજ પણ આવી રહ્યા હતા. હવે મારાથી બીક માર્યા ઊભું પણ રહેવાતું ન હતું. મારી પાસે હવે જીજુને શરત મનાવવા સિવાય બીજો કોઈ રસ્તો ન બચ્યો હતો નહીં. તેમની શરત ન માનો તો કદાચ કાલની પરીક્ષા હું ન આપી શકું. જીજુને કહ્યું કે તમારી સાથે દુકાનનું ઉદ્ઘાટન કરવા માટે તૈયાર છું, તમે ઉદ્ઘાટન કરી લેજો, પણ હમણાં પ્લીઝ તમે બહાર આવી જાઓ. મને બહુ ડર લાગે છે. મારી વાત સાંભળી જીજુ બહાર આવી ગયા અને પછી અમે હોટલમાં ચાલ્યા ગયા.
હોટલના રૂમમાં પહોંચતા જ જીજુ મારી સાથે દુકાનનું ઉદ્ઘાટન કરવાની વાત કરવા લાગી અને કહ્યું, દુકાનનું ઉદ્ઘાટન કેવી રીતે કરશું? તેમણે લગભગ મારી દુકાનનો બધો સામાન ઉતારી નાખ્યો હતો. તેમ જેવું દુકાનનું ઉદ્ઘાટન કરવા માગતા હતા તેવું કરવા લાગ્યા અને મને આ બધું ખૂબ જ ગંદુ લાગી રહ્યું હતું, કારણ કે આજ સુધી મેં આવું કોઈ ક્યારેય પણ કર્યું ન હતું. થોડીવાર પછી તેમનું પાણી નીકળવા લાગ્યું અને મને મજા તો આવી રહી હતી અને ઉદ્ઘાટન કરવામાં પણ એટલી નહીં જેટલી મારી મરજી પ્રમાણે. ઉદ્ઘાટન કરાવ્યું હોત તો થઈ ગયું હોત. પછી જીજુ ઘણા સમય સુધી મજા લેતા રહ્યા. મારી દુકાનમાંથી કપાયેલી કેકની પૂરી નિચોડી દીધી હતી. હવે હું બહુ દર્દ થઈ રહ્યું હતું અને તે બસ કરવાનું કહેતી હતી પણ બીજું કરવાનું નહીં અને લેતા તે દીદીની કસમ આપી. ત્યારે ઉદ્ઘાટન સમારોહ સમાપ્ત કર્યો. ત્યારે રાતના 1 વાગી ગયા હતા. એટલું હું સૂઈ ગઈ અને સવારે જલ્દીથી જાગીને થોડી વાર વાંચ્યા. પછી નાહી અને ફ્રેશ થઈ અને હું પરીક્ષા માટે ચાલી ગઈ. પેપર પૂરું કરી અને હું જીજુ સાથે આવી ગઈ અને દિવસ સુધી હું જીજુ સાથે કોઈ પણ જગ્યાએ નથી ગઈ, કારણ કે તે મને જંગલમાં એકલી છોડી દીધી અને મારી દુકાનનું ઉદ્ઘાટન પણ બહુ સારી રીતે ન કર્યું જેવું હું ઈચ્છતી હતી અને હું તે ચિંગુસમાંથી દૂર રહેવા માંગતી હતી.